એ કોઈ કુએ પાણી ભરવા ન જતા. કુવે આવ્યો છે દીપડો. જે પાણી ભરવા જાશો ને એ બધા મરી જાશો. અને મારે તો ગમી થઈ જાય, પાણી ભરવા તો જવાનું થતું જ નથી. આજ મૂળ તરશું મરી જવું હે, બાકી પાણી ભરવા હું ન જાઉં. એક કામ કરું, આ મારા બેટા હે ને મને પરાયણે પાણી ભરવા લઈ જશે. આમ જો આમાં ગીરી જાઉં એટલે કોઈને જડીશ જ નહીં. ખાલી ટાંકામાંથી ભરલો. એ બા, તમે ટાંકામાં શું કરો છો? આમ બહાર નીકળો. હા શું છે? આ પાણી નથી, કુવે પાણી ભરવા જાવું, હાલો ભેગા. હવે શાય પાણી ભરવા નથી જવું. તારો બાપ કુવે આવ્યો છે દીપડો, અને જો પાણી ભરવા જઈશું ને તો બધાને મારી નાખશે. વાહ બા, તમને કામ કરતા બળ પડે એમ કયો ને, એટલે દીપડાના બાના કાઢો છો. તારે તું રે ને એ બધાને મારવા જ રાજી છો. ના પાડીને નથી જવું પાણી ભરવા. મુંગી માં એ બા, આમ બહાર નીકળો, ખોટું બોલો માં. એ નથી ઉલે જા. ખમો માર બાપુને બરકું. એ બાપુ, એ બાપુ, એ ઘાઈ ગાવો ને. આ પાણી નથી ને બા, પાણી ભરવા ન આવતા. તારી માને આમ પાણી ભરવા હાલ. એ ના પાડીને નથી જવું કોઈ પાણી ભરવા. તમને કોઈને પેલા કાંઈ ખબર છે? અહીંયા આવ્યો છે દીપડો, ને જો આપણે પાણી ભરવા જઈશું ને તો મારી નાખશે. અહીંયા કોઈ પાણી ભરવા નથી જતું. હાવ ખોટી ની હો. દીપડો બીપડો કાંઈ ના આવ્યો. આમ લેતી થા હાલ પાણી ભરવા. તો આને ભારે કરી. મેં ના પાડી એ હું પાણી ભરવા નથી આવવાની. તમારે બેને જવું હોય ને તો જાવ, નીકળો. આ રહ્યો રસ્તો, ઉપડો હાલો. આમ સાની મળી લેતી થો ને હાલ, નીકળ હાલ બહાર. મારો રોયો તા તો મને મારવા માંડ્યો. ગમે ઈ થાય, પાણી ભરવા તો આદે નથી આવું, કાલે નથી આવું, તરસી મરી જાય તોય નથી આવું. લે આ બા તો એક નંબરના ખોટાડા છે. બહાર નીકળો ને બા. એ નથી નીકળવું. આમ જોત બટા, ટીપડામાં ગરી જાય. આમ નીકળ બહાર. હાલ નીકળ. મારી કેળ ભાંગી નાખી. હા ઈદ લાગની હો. આમ સાની મારી બહાર નીકળ હાલ. નથી જાવું પાણી ભરવા, દીપડો કહી જાય છે. એ ભલે ખાઈ જા હાલ નીકળ. મારે પાણી પીવું, પાણી નથી. આ બાપુ બહાર આવો. એ શું રાડ્યો નાખે? શું થયું? પાણી પીવું, પાણી નથી. મારી વાત સાંભળ. તરસ તો અમને લાગી છે અને ઘરમાં ઘેર પાણી નથી પીવું. તારું બાપ આમ છે ને, આપણા ગામનો કુંવર રહ્યો ને એ મોટો જબર દીપડો આવ્યો છે. આ ઘરમાં ઘેર હાલ. પાણી ભરવા કેમ જાવું અહીંયા? હાલો હાલો હટ. ભાવડા ક્યાં જાય? એ ભાઈરો તો તારે ક્યાં જાવ છો? આમ આ કુએ પાણી ભરવા. કુવે પાણી ભરવા જાવ? હા પાણી ભરવા નથી જાવું અને સાની મારીના ઘર ભેગી ના થાવ. એ કુવે છે ને મોટો જબર દીપડો આવ્યો છે. હા ઈ તો અમને ખબર હે કે તારે અમને જવા નથી દેવા પાણી ભરવા. એવું કાંઈ નથી. પાણી અમારા ઘરે નથી. તરસ તો અમને લાગી છે. અમારે પાણી ભરવા જવું પણ કેમ જવું? એ દીપડો આવ્યો છે. ડોહા, આ પાડોશી કે ને એ વાત હાવ હાશી છે. પાણી બાણી ભરવા નથી જવું અને ઘીરે જઈને આમ જો હું જઈશું માઈન જા તરચા મરી જાય. ચાલો આમ સાની માની વેતી થા. આ તો બરેલા હે, ઈ તો નહીં જાય. આમ સાની માની વેતી થા. મારા દીકરા મારા કેવા છે બોલો? આપણે તો એને હાટું થઈને કેવી છે અને આપણને હામાં થાય છે. તો જાવ ને મરો ને, અમારા બાપ નું જાય. આપણે ઘરમાં કરો, આપણે ક્યાંય નથી જવાનું. સાહેબ આમાં કઈક માંસ બાસ નાખી ને તો દીપડો આવે. આ કઈ પાણી ભરીને થોડો દીપડો આવે. તને કઈ ખબર પડે? ના દીપડો ક્યાં હે? કુવે. દીપડો બપોરનો કુવાના આટા ફરે. એને માંસ નથી ખાવું, પાણી પીવું છે. પણ કુવામાં પાણી ઊંડું છે એટલે આમ જો આ પાણીની હમણાં બાઈશ આવશે ને એટલે પિંજરા પાણી પીવા આવશે. અને એકવાર પાણી પીવા આવ્યો એટલે આપણે પિંજરું બંધ કરી નાખશું અને પછી પકડીને લઈ જઈશું. પણ આમ જો અહીં ક્યાં જોવે એવું આવશે. બહાર નીકળ, બહાર નીકળ. ગાડીમાં ચડી જા, ગાડીમાં ચડી જા. આ તો એને પકડવો જ છે. મારો દીકરો 3 મહિને હેરાન કરે છે. 3 નાના છોકરાને ખાઈ ગયો. આ દીપડો હાવ બગડેલો છે. એકવાર હાથમાં આવી જાય ને એટલે આમ તો શોટ દેવો. હાલો હટ. આ મારા દીકરા અત્યારે ક્યાં જાય? આ બધું શું હે? ક્યાં ઉપડ્યા? આ કુએ પાણી ભરવા. લે પાણી ભરવાના દીકરા આમ ઘેરે ઉપટો આ દીપડો આટા ફરે મારી નાખશે. એ સાહેબ, આ ગામની આટલી બધી લાઈટું થાય છે. ગામના અહીંયા કુએ બધા પાણી ભરવા જાય
અને એમાં તમે ખોટું કહો હો. ખોટું ન કહેતો. સવારનું કોઈ પાણી ભરવા ન જોયું બધા ના પાડી હી. ડોહા ઘીરે ઉપર. એ સાહેબ ખોટું હું કહો હો? એટલે આ ડોહો તો મારો દીકરો માનતો નથી. આને શું કરવું હવે? સાહેબ એક કામ કરો, ઈ ડોહો ભલે ને જાતો હોય પાણી ભરવા, જવા દેવો. આ જવા દો. ડોહા હજી કહું તારું ધોતિયું તૂટી જશે. ના હું માનતો જ નથી. આને એમ શોખ લાગે મરવાનો. જા જા, જો સામે કૂવો છે, પાણી ભરી આય. જા જા. એ હાલો મારો દીકરો. સાહેબ ઈ ડોહો પાણી ભરવા જ ગયો છે, પણ હવે શું થાય છે? હવે શું થાય છે? ઓલો દીપડો કઈ બાપો ન થાય. સવારનો દીપડો તરસ્યો ને ભૂખ્યો બેહી છે. હવે ડોહાનો આમ જો નાસ્તો. હાસુ કા? નાસ્તો તઈને ગયા. હાસુ કા? ન માનતો ના. ચાલ હાલ દેખાડું કઈ બાપનો દીકરો થાય. હાલો દેખાડો. આપણે આઘું રહેવાનો. હા. હાલો. હાલો હટ, પાણી ભરીને વહી જાય ઘરે. દીપડો હેડો પતંગ પાવી આય. એ ઊભો થાવ ને જાગ નથી. એ બાપુ ફટાફટ ઊભા થઈને વહી આવો નકર દીપડો મારી નાખશે. એ બટા અહીં ઊભું થાવ ને જાગ નથી. કેમ ઊભો થાવ? હેડો કાંઈ કાંઈ આવી આય નકર તને દીપડો મારી નાખશે. દીપડા રેવા દે, મને કોઈ બસાવો. આ દીપડો મારી નાખશે. રે આ બેકારો સીનો થાય છે. એ બહાર આવો બધાય. આ તો ઓલા બાઠિયા ડોહાનો દેવા જ છે લાગે છે. આ બાઠિયા ડોહાને છે ને ઓલા દીપડાએ ઉપાડી લીધો. મારી જો બાઠિયો ડોહો આપણે ઘરમાં કરો. આ બાદ આવશે ને તો આપણને મારી નાખશે. કરો ઘરમાં. બટા તારા બાપાને દીપડો ખાઈ ગયો. શું થયું? મારા ડોહાને દીપડો ખાઈ ગયો. તો તમારી માને હું હાસુ કહેતો તમે માન્યા નહીં. હાસુ ને મારું. હાસુ હો સાહેબ. હવે તો મરી ગયો, માઈ ગયો. આપણે હાલો. મારો ડોહો ડોહાની દીકરી તને ખાઈ જશે. હાલ ના પાડી તો આયા.